નમસ્કાર દર્શક મિત્રો, 2025ના પ્રથમ દિવસે આપ સૌનું રિયલ નેટવર્કમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરી આજના મુખ્ય સમાચાર પર। ના વર્ષને સુરતીઓએ આવકાર્યું। ન્યૂ યર પાર્ટીમાં બોલિવૂડ સોંગ પર યુવાનો ઝૂમી ઉઠ્યા। 31ની રાત્રે પોલીસ ખડેપગે રહી આખી રાત ચેકિંગ કરીને નશાખોરોને પકડી પાડ્યા। નવા વર્ષ પહેલા સુરતમાં મોટી દુર્ઘટના। હજીરામાં કંપનીના પ્લાન્ટમાં ધડાકો, 4ના મોત। વરાછામાં શાકભાજીની લારીવાળા અને પોલીસની દબાણ ખાતાની ટીમ વચ્ચે સર્જાયું ઘર્ષણ। અમરેલી પોલીસે યુવતીની ધરપકડ બાદ સરઘસ કાઢતા વિવાદ। સુરતમાં અપાયું આવેદન। હનુમાન ચાલીસા યુવા કથામાં 1 લાખથી વધુ લોકો હનુમાન ભક્તિમાં થયા લીન। સમાચાર વિગતે જોઈએ। રાજ્યના ચારેય મહાનગરોમાં 2024ના વર્ષને ગુડ બાય કરી 2025ના વર્ષનું ધમાકેદાર વેલકમ કરવામાં આવ્યું હતું। 12 વાગ્યા જ શહેરના તમામ રસ્તાઓ અને આકાશમાં રોશનીની ઝળહળાટ જોવા મળી હતી। અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિતના શહેરોમાં ન્યૂ યર પાર્ટી સેલિબ્રેટ કરવા માટે યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। રાજ્યમાં લોકો શાંતિથી નવા વર્ષની ઉજવણી કરી શકે તે માટે પોલીસ કર્મીઓ પણ કલાકો સુધી રસ્તાઓ પર ખડે પગે જોવા મળ્યા હતા। 2024ના વર્ષને અલવિદા કહી 2025ના વર્ષને સુરતીઓએ આવકાર્યું છે। જોકે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ તો 12 વાગ્યાની રાહ જોયા વગર દિવસે જ ઉજવણી કરી નાખી હતી અને સુરતવાસીઓ શાંતિપૂર્ણ રીતે ન્યૂ યર સેલિબ્રેશન કરી શકે તે માટે પોલીસ રસ્તા પર ખડેપગે જોવા મળી હતી। વર્ષ 2025ના આગમનને વધાવી લેવા હજારો લોકો ડુમ્મસ રોડ પર પરિવાર મિત્રો સાથે રાત્રે નીકળી પડ્યા હતા। અઠવા લાઇન્સથી વાય જંકશન અને યુનિવર્સિટીથી વાય જંકશન સુધી વાહનોની લાંબી કતારો જોવા મળે તેને ઘણા લોકો આ બંને રોડ પર બનાવેલા ફૂટપાથ પર મોડી રાત સુધી બેસેલા નજરે પડ્યા હતા। શહેરમાં કેટલાક સ્થળો પર 31ની પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવક યુવતીઓ ડીજેના તાલે ઝૂમતા જોવા મળ્યા હતા અને આ ન્યૂ યર પાર્ટીમાં યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। બે 2024ના વર્ષને અલવિદા કહી 2025ના વર્ષને સુરતીઓએ આવકાર્યું છે। ત્યારે સુરતવાસીઓ શાંતિપૂર્ણ રીતે ન્યૂ યર સેલિબ્રેશન કરી શકે તે માટે પોલીસ દ્વારા ખડેપગે કામગીરી કરવામાં આવી હતી। ખાસ કરીને 31મી ડિસેમ્બરની ઉજવણીને લઈ સુરત શહેર પોલીસ દ્વારા હાઈ એલર્ટ પર જોવા મળી હતી। પોલીસ સીસીટીવી કંટ્રોલ રૂમથી શહેરમાં બાજ નજર રાખી રહી હતી અને આયોજકો પાસેથી સીસીટીવી એક્સેસ મેળવીને આયોજનો પર પણ પોલીસની બાજ નજર રહી હતી। 31ની નાઇટ પહેલા સુરત શહેરમાં દારૂના નશામાં 400થી વધુ લોકો પકડાયા હતા અને તમામને મેડિકલ ટેસ્ટ માટે નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં લવાયા હતા। વિવિધ પોલીસ સ્ટેશનના પોલીસોએ ગત 23મીએ 286થી વધુ દારૂના નશામાં શખ્સોને પકડી પાડ્યા હતા અને 31ની નાઇટ પહેલા 125થી વધુ લોકો પકડાયા હતા, જ્યારે 2 દિવસમાં નવી સિવિલ હોસ્પિટલમાં 266થી વધુ અને સ્મીમેર હોસ્પિટલમાં 140થી વધુ મળી કુલ 411થી વધુ લોકોને મેડિકલ ટેસ્ટ માટે લાવવામાં આવ્યા હતા। જોકે ગત રોજની સવારથી જ નવી સિવિલ હોસ્પિટલમાં પાંડેસરાના 31, ભેસ્તાના 30, અડાજણના 6 સહિતના વિસ્તારમાં મળીને 100થી વધુ લોકોને પોલીસે પકડી પાડેલા લોકોને મેડિકલ ચેકઅપ માટે લાવવામાં આવ્યા હતા। ત્યારે 31ને લઈને સુરત શહેર પોલીસનું સતત ચેકિંગ શરૂ રહ્યું હતું। પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારમાં ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું અને પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ દ્વારા વાહનોમાં ચેકિંગ કરાયું હતું, તેમજ બ્રેથ એનાલાઇઝર મશીનથી પણ વાહન ચાલકોની તપાસ કરવામાં આવી રહી હતી। કોઈ વાહન ચાલક નશો કે ડ્રિંક્સ કરીને અન્ય લોકોને પરેશાન ન પહોંચાડે, નુકસાન ન કરે તેની તકેદારીના ભાગરૂપે પોલીસનું સતત ચેકિંગ ચાલ્યું હતું। કાર તેમજ ટેમ્પો જેવા વાહનોમાં નશીલો પદાર્થની હેરાફેરી ન થાય તે માટે પણ વાહનોનું ચેકિંગ સતત કરાયું હતું।
શહેરના વિવિધ 4 રસ્તાઓ પર પણ ઉપરાંત અનેક વિવિધ વિસ્તારોમાં સતત પોલીસ દ્વારા પહેરો જોવા મળ્યો હતો અને ચાપતા પોલીસ બંદોબસ્ત હેઠળ 31ની યુવાનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. आज सूरत शहर में माननीय सीपी सर के गाइडेंस में 4000 से ज़्यादा पुलिस कर्मियों का बंदोबस्त लगा हुआ है. शहर में जितने भी एंट्री एग्जिट पॉइंट है सब जगह पे नाकाबंदी चेक पोस्ट लगा हुआ है. हर चेक पोस्ट के ऊपर ब्रेथ एनालाइजर, ड्रग डिटेक्शन किट डिप्लॉय किए हुए हैं. बाहर जो फार्म हाउस वाला एरिया है उसमें सब जगह पे ड्रोन डिप्लॉय किए हुए हैं. इन सब से कंटिन्यू निगरानी की जा रही है. 7 बजे से बंदोबस्त लगा हुआ है, अभी कंटिन्यू बंदोबस्त चल रहा है. जो लोग भी परिवार के साथ, दोस्तों के साथ शांतिपूर्ण तरीके से नए साल की उजवणी कर रहे हैं, पुलिस उनको सहकार करेगी, उनका सहयोग करेगी. लेकिन जो लोग गैर कानूनी प्रवृत्तियां करेंगे, वाहन गलत तरीके से चलाएंगे, सड़क पे शांति भंग करेंगे, नशीले पदार्थों का उपयोग करेंगे, उनके खिलाफ सख्ती से पेश आया जाएगा और उनके खिलाफ सख्त कानूनी कार्यवाही की जाएगी. દેશભર અને ગુજરાતમાં નવા વર્ષની ઉજવણી ચાલી રહી હતી તે દરમિયાન સુરત જિલ્લાના હજીરામાં આવેલ એએમએનએસ કંપનીના પ્લાન્ટમાં આગની દુર્ઘટના બનવા પામી હતી. આ ઘટનામાં 4 મજૂરોના મોત નીપજ્યા જ્યારે 10 લોકો દાઝી ગયા હોવાની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના હજીરામાં મોડી સાંજે એએમએનએસ કંપનીના ફોરેક્સ 2 પ્લાન્ટમાં એક ચીમનીમાં ભીષણ આગ લાગી હતી. આ દરમિયાન 4 મજૂરો લિફ્ટમાં ફસાઈ ગયા હતા, જેમાં ધવલકુમાર પટેલ, ગણેશ પટેલ, જિગ્નેશ પારેખ અને સંદીપ પટેલ નામના કર્મચારીઓના મોત નીપજ્યા હતા. જ્યારે 10 લોકોને ગંભીર રીતે ઈજા થતા તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈ એએમએનએસ કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપનીમાં સાંજના શટડાઉન પછી અકસ્માતની ઘટના બની હતી. આ દરમિયાન ખાનગી કંપનીના 4 કોન્ટ્રાક્ટર કામદારો લિફ્ટમાં ફસાયા હતા અને ઘટનાને પગલે તમામ ઇમરજન્સી પ્રોટોકોલ ફોલો કરાયા હતા. અકસ્માતની ઘટનાને લઈને તપાસ ચાલી રહી છે. જ્યારે આ કંપનીમાં ભીષણ આગ લાગતા 4 કર્મચારીઓ ભડથું થઈ જતા તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે 4 કર્મચારીઓ ગંભીર રીતે દાઝ્યા હોવાથી તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ બની છે. આ દરમિયાન પરિવારજનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટના બનતા જ તાત્કાલિક પોલીસનો કાફલો દોડતો થઈ ગયો હતો અને પોલીસ દ્વારા પણ આ મામલે તપાસ કામગીરી શરૂ કરાઈ છે. મંગળવારની રાત્રે સાંજે 6 વાગ્યાના અરસામાં આ આગની દુર્ઘટના સામે આવી હતી. છતાં મૃતકોના પરિવારજનોને મોડી રાત્રે જાણ કરવામાં આવી હોવાના મૃતકોના પરિજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. 4 કામદારોના મૃતદેહ એટલી હદે બળી ગયા છે કે તેમની ઓળખ પણ કરવી મુશ્કેલ છે, એટલે ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. સુરતના હજીરામાં આવેલ એએમએનએસ કંપનીના ફોરેક્સ 2 પ્લાન્ટમાં ભયાનક આગની ઘટના બની હતી અને આ સમયે નજીકમાં કામ કરી રહેલા 5 કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમાં ધવલ પટેલ, ગણેશ પટેલ, જિગ્નેશ પારેખ અને સંદીપ પટેલ નામના 4 કામદારોના ઘટના સ્થળે જ મોત થયા છે. જ્યારે એક કામદારને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, જ્યારે આ આગની દુર્ઘટનામાં દાઝી ગયેલા અન્ય કામદારોને પણ સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોએ જણાવ્યું હતું કે અમને કંઈ જાણ નથી અને અમને કોઈ માહિતી મળી નથી કે કોઈ માણસ પણ અહીં નથી. કંપનીવાળાને મૃતકના નામ મળી ગયા તો પછી પરિવારના કોન્ટેક્ટ નંબર કેમ ન મળ્યા અને અમને ન્યાય જોઈએ. ત્યાં બીજા કામદારો તો હશે જ ને, તે લઈને પણ પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. જ્યારે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે સુરતના હજીરામાં આવેલ એએમએનએસ કંપનીના ફોરેક્સ 2 પ્લાન્ટમાં એક પાઇપલાઇનમાં રો મટીરિયલનું ટેમ્પરેચર વધુ હોય છે, જેમાં બ્લાસ્ટ થતાં લિફ્ટમાં 4 લોકો હતા તેના મોત નીપજ્યા હતા અને તમામ મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યા છે. ડીએનએ રિપોર્ટ બાદ તમામના પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે. સેફટી રિલેટેડ જે ઓપિનિયન જોઈશે તે બોલાવીને લેવામાં આવશે અને આગળની કાર્યવાહી હાથ ધરાશે. સુરત મહાનગરપાલિકા દ્વારા ઝીરો રૂટ દબાણની નીતિ અપનાવવામાં આવી રહી છે, જેને પગલે સુરત શહેરના જુદા જુદા વિસ્તારમાં
દબાણ કરી રહેલા તત્વોને દૂર કરીને કામગીરી કરાઈ રહી છે. ત્યારે વરાછા વિસ્તારમાં આવેલા ધર્મનગર રોડ પર ભરાતી શાક માર્કેટ બહાર આજે પાલિકાની દબાણ ખાતાની ટીમ પહોંચી હતી, જેથી શાક માર્કેટ બહાર લારીઓ તથા પાથરણા રાખીને ધંધો કરનારામાં દોડધામ મચી જવા પામી હતી. જો કે દબાણ ખાતાના કર્મચારીઓના હાથમાં એક લારી આવી ગઈ હતી, જેથી લારીને ટેમ્પોમાં ચડાવી દેવાઈ હતી, જેથી ભારે બબાલ સર્જાઈ હતી. લારીના માલિકોમાં સ્ત્રી અને એક પુરુષ ટેમ્પોમાં ચડી ગયા હતા, જ્યારે અન્ય વિક્રેતાઓએ ટેમ્પોની આડે સૂઈ જવા પ્રયાસ કર્યો હતો, જેને પગલે સામે થયેલા ઘર્ષણને કારણે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને બાદમાં આ સમગ્ર મામલાને પોલીસ દ્વારા થાળે પાડવામાં આવ્યો હતો. અમરેલીમાં લેટરકાંડ મામલે એક યુવતીની ધરપકડ બાદ સરઘસ કાઢવામાં આવ્યું હતું, જે મામલે આજ રોજ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે. અમરેલીની અંદર એક યુવતીની ધરપકડ બાદ સરઘસ કાઢવામાં આવ્યું હતું, જે ઘટનાને લઈને સુરતમાં કલેક્ટરને આવેદનપત્ર અપાયું છે. આવેદનપત્ર આપવા આવેલા લોકોએ દીકરીને ન્યાય આપો જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા, જેમાં પિનલબેન રાદડિયાએ જણાવ્યું હતું કે એક નિર્દોષ દીકરીને લેટરકાંડ બાબતે ન્યાય અપાવવા બાબતે ભેગા થયા છીએ. જે દીકરી નિર્દોષ છે, જેને કશી જ ખબર નથી અને તે એક જગ્યાએ નોકરી કરે છે અને ભાજપના નેતાઓના અંદરો અંદર પોતપોતાના વિવાદને લીધે આ દીકરીને એક મોહરો બનાવવામાં આવી છે. દીકરીને ટાઈપિંગ કરવાનું કહેતા દીકરીએ કોઈ પણ સ્વાર્થ વગર કશી ખબર દીકરીએ ટાઈપ કરી આપ્યું હતું અને દીકરીના ટાઈપિંગના આધારે ભાજપના અગ્રણીઓએ પોલીસ દ્વારા રાત્રે અરેસ્ટ કરાવી સવારે વરઘોડો કાઢ્યો હતો. જ્યારે ભાજપ સરકારને પ્રશ્ન છે કે શું ભાજપના રાજમાં દીકરીઓ સુરક્ષિત છે કે નહીં, તેને લઈને ઉગ્ર પ્રશ્નો પિનલબેન દ્વારા કરવામાં આવ્યા હતા. જ્યારે આ તમામ બાબતોને લઈને આજરોજ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત પણ કરાઈ હતી. બે ત્રણ દિવસ પહેલા અમરેલીની અંદર એક ઘટના બની. ભારતીય જનતા પાર્ટીના સંગઠનના માથાકૂટમાં એટલે કે સંગઠનનો હોદ્દો લેવા માટે ભાજપના બે ગ્રુપો વચ્ચે, બે જૂથો વચ્ચે જે કાંઈ લેટરકાંડ બન્યો, એ લેટરકાંડમાં ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાને ત્યાં એક નિર્દોષ દીકરી, સામાન્ય ઘર પરિવારની દીકરી નોકરી કરતી હતી. એમનું કામ હતું માત્ર ટાઈપિંગ કરવાનું. એ ટાઈપિંગ કરનાર દીકરી પર ભારતીય જનતા પાર્ટીના ભાજપના ધારાસભ્ય, અમરેલીના ધારાસભ્ય એટલે કૌશિક વેકરિયાએ પોલીસમાં પોતાનો રોપ, અભિમાન અને પાવર જતાડીને નિર્દોષ દીકરી જેનું કામ સાક્ષી બનવાનું છે એને આરોપી બનાવી, એના પર ગુનો નોંધી સૂર્યાસ્ત પછી કોઈ પણ બેન દીકરીની ધરપકડ ન થાય અને એ દીકરીની રાત્રે 12 વાગ્યા પછી ધરપકડ કરાવરાવી. ત્યારબાદ હજી ધારાસભ્ય શ્રીનું ખુન્નસ અને પાવર ને રોપ બાકી રહી જતો હતો, તો એને એ દીકરીનું પોલીસને પોતાના એજન્ટ અને દલાલ બનાવીને એ દીકરીનો વરઘોડો કઢાવ્યો છે. એ વરઘોડાના જે દીકરીનો વરઘોડો કઢાવ્યો છે એના પ્રત્યાઘાતો પૂરા ગુજરાતમાં પડ્યા છે. ગુજરાતનો સમગ્ર સમાજ, સર્વ સમાજ જ્યારે એ દીકરીના સમર્થનમાં ઉતર્યો છે અને ગુજરાતની એ બહેન દીકરીનું જે રીતે ભારતીય જનતા પાર્ટીના શાસકો અન્યાય અને અત્યાચાર કરી રહ્યા છે એના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી જે રીતે હમણાં વરઘોડાનું મેકઓવર કરવાનું અને ટૂંના મુજીક બગાડીને પોલીસને પણ જે સિંગમ બનવાનો ચસ્કો લાગ્યો છે, ત્યારે ગુજરાતમાં લોકોમાં ખૂબ ગુસ્સો છે કે બહેન દીકરીઓનો તો મલાજો જાળવો, બહેન દીકરીઓને પણ આવા વરઘોડા કઢાવી અને પોલીસ પોતાની પીઠ થપથપાવી રહ્યો હોય અને ભાજપના ધારાસભ્યો પોતાનો અભિમાન સંતોષી રહ્યા હોય તો ગુજરાત માટે ખૂબ કલંક અને જધન્ય અપરાધ છે. અને જો પોલીસને વરઘોડા કાઢવાનો શોખ જ હોય તો ગુજરાતમાં ગલીએ ગલીએ બુટલેગરો છે, ગુજરાતમાં ગલીએ ગલીએ ડ્રગ્સ અને દારૂ વેચાય છે, ગુજરાતમાં ગલીએ ગલીએ દારૂ જુગારની ક્લબો ચાલે છે, તો પોલીસ એના વરઘોડા કાઢીને બતાવે. હમણાં 6,000 કરોડનો આરોપી ભારતીય જનતા પાર્ટીનો એક નેતા ઉત્તર ગુજરાતમાં લોકો, સામાન્ય ગરીબ માણસોનો ફૂલેકું ફેલાવનારો પકડાયો છે, તો એનો તો વરઘોડો નથી નીકળતો. ભાજપના નેતાઓ હંમેશા છાસવારે ગુનાખોરી કરતા પકડાય છે, રેતી ખનન કરતા પકડાય છે, દાદાગીરી કરતા પકડાય છે, બળાત્કાર કરતા ઝડપાય છે, એનો વરઘોડો નથી નીકળતો. તો સામાન્ય માણસ અને સામાન્ય બેન દીકરીનો વરઘોડો નીકળ્યો છે, એના વિરોધમાં અમારો વિરોધ છે.
સુરતના સરથાણામાં સાળંગપુરના શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી વ્યાસપીઠ પરથી શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું ભક્તોને પાન કરાવી રહ્યા છે અને આ કથાનું લાખો ભક્તો શ્રવણ કરી રહ્યા છે. ત્યારે ગઈકાલે એટલે કે 31મી ડિસેમ્બરે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હરિપ્રકાશ દાસજી સ્વામીએ ત્યાં હાજર લાખો ભક્તોને ભક્તિનું ઘેલું લગાડ્યું હતું અને નવા વર્ષની ઉજવણી પારંપરિક ભારતીય સંસ્કૃતિ સહિત અને ભક્તિમય વાતાવરણમાં કરવામાં આવી હતી, જેમાં અંદાજે 1 લાખથી વધુ ભક્તો હનુમાનજીની ભક્તિમાં તલ્લીન થઈને ઝૂમ્યા હતા. આમ પાશ્ચાત્ય સંસ્કૃતિને ભૂલીને યુવાઓ અને લોકોએ ભારતીય સંસ્કૃતિ અનુરૂપ ભારતીય ભક્તિમય વાતાવરણમાં નવા વર્ષને વધાવ્યું હતું. શ્રી હનુમાન ચાલીસા યુવા કથામાં સૌ પહેલા સાળંગપુરના શાસ્ત્રી હરિપ્રકાશ દાસજી તથા સંતોનું ભવ્ય સ્વાગત કરાયું હતું અને ત્યારબાદ સૌ પહેલા રાષ્ટ્રગીતનું ગાન કરાયું હતું અને આ પછી હનુમાનજી દાદાની આરતી પછી કથાનું શરૂ કરવામાં આવી હતી. આ કથાના મધ્યાંતરમાં ભગવાન હનુમાનજીના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં દાદાને 151 કિલોની કેક અને 2000 કિલો ચોકલેટ કેડબરી અને 108 કિલો પુષ્પવર્ષાથી દાદા પર ભવ્ય પુષ્પવર્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન કથામાં હાજર ભક્તો ભારતીય સંસ્કૃતિને વળગી રહ્યા હતા અને ભક્તિમય માહોલમાં હનુમાનજીની ભક્તિમાં લીન થઈ ગયા હતા. મોડી રાત સુધી ભક્તોએ દાદાની ભક્તિ કરી હતી અને ભક્તિમાં ભક્તો ઝૂમતા જોવા મળ્યા હતા. ગત રાત્રે આ હનુમાન ચાલીસા યુવા કથામાં હકડેઠીઠ ભીડ કથામાં જોવા મળી હતી. સુવર્ણ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત દ્વારા 31 ડિસેમ્બર નિમિત્તે રક્તદાન કેમ્પ તેમજ માતૃપિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ સાથે જ 31મી ઉજવણી કરાઈ હતી. સુવર્ણ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત દ્વારા 31 ડિસેમ્બર 2024ના વિદાય લેતા વર્ષની ઉજવણી સુરત મહાનગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મહારાણા પ્રતાપ સ્કૂલ નાના વરાછા ખાતે કરવામાં આવી હતી. રક્તદાન કેમ્પ તેમજ માતૃપિતૃ વંદના જેવા એક નવતર કાર્યક્રમનું સાથે આ ઉજવણી કરાઈ હતી. જે અંગે વધુ માહિતી આપતા પ્રમુખ ઘનશ્યામભાઈ બિરલાએ જણાવ્યું હતું કે નવા વર્ષની ઉજવણી લોકો દ્વારા પાર્ટી ધમાલ અને મસ્તી દ્વારા કરવામાં આવતી હોય છે, ત્યારે બાળકોમાં આપણી ભારતીય સનાતન સંસ્કૃતિના બીજ રોપાય તે હેતુથી માતૃપિતૃ વંદનાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની શાસ્ત્રોક્ત વિધિથી પૂજન ગાયત્રી પરિવારના ભરતભાઈ સાવલિયા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં 150થી વધુ વાલીઓએ ભાગ લીધો હતો. તેમજ હાલમાં રક્તદાનની ખૂબ જ રક્તની અછત હોવાને કારણે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘનશ્યામભાઈએ 105 વાર રક્તદાન કરીને નવા વર્ષની ઉજવણી કરી હતી. અને આ સિવાય શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ અને તેમાં પણ ખાસ કરીને બહેનોએ પણ મોટી સંખ્યામાં રક્તદાનમાં ભાગ લીધો હતો અને 51 જેટલી બોટલ રક્તદાન એકત્ર કરાયું હતું. આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા પટેલ સમાજના ઉપપ્રમુખ સવજીભાઈ વેકરિયાએ સંસ્થાની આવી સુંદર પ્રવૃત્તિ બદલ હાર્દિક અભિનંદન પણ પાઠવ્યા હતા. આ કાર્યક્રમના આયોજનમાં શાળાના પ્રિન્સિપલ મિતેશભાઈ પ્રજાપતિ તેમજ શિક્ષકોનો પણ સહયોગ સાંપડ્યો હતો. વર્ષ 2024માં ગુજરાતભરમાં જ્યાં જુઓ ત્યાં નકલીની ભરમાર જોવા મળી હતી, જેમાં પણ સુરતમાં નકલી ઘી, ઓફિસર દવાઓથી લઈને ડોક્ટર સહિતના જંત્રી માત્રામાં ઝડપાયા હતા. ત્યારે વર્ષના છેલ્લા દિવસે પણ 3 જેટલા બોગસ ડોક્ટર ઝડપાયા છે, જેથી ડુપ્લિકેટ ડોક્ટરની ફેક્ટરી ચલાવનારા અને બેફામ રીતે બોગસ મેડિકલ ડિગ્રીઓ વેચનાર વિશેષ ગુજરાતી સહિત 3 સામે ખટોદરા પોલીસમાં વધુ એક ગુનો દાખલ કરાયો છે. પાંડેસરા બોગસ મેડિકલ સર્ટિફિકેટના આધારે ઝોલાછાપ તબીબો દ્વારા મેડિકલ પ્રેક્ટિસ કરવામાં આવતી હતી, ત્યારે પોલીસ તપાસમાં ઝોલાછાપ તબીબોના વધુ બોગસ ડોક્ટરોના નામો સામે આવ્યા હતા, જેથી મુખ્ય આરોપી રશેષ ગુજરાતી સહિત 3 લોકો વિરુદ્ધ ખટોદરામાં વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અન્ય 3 ઝોલાછાપ તબીબોને બોગસ મેડિકલ ડિગ્રી બનાવી આપતા 3 ઝોલાછાપ તબીબો સામે પણ ગુનો નોંધાયો છે. બોગસ મેડિકલ ડિગ્રીના આધારે એલોપેથીની પ્રેક્ટિસ કરવામાં આવતી હતી અને ખટોદરા પોલીસે આઝાદનગર ભટાર સોમનાથ સોસાયટી અને અલથાણ ખાતે આવેલ ક્લિનિકમાં છાપો મારી કાર્યવાહી કરી હતી. આઝાદનગર ખાતે આવેલ વિનાયક ક્લિનિક, ભટારનગરના બીબાલ મસ્જિદ પાસે આવેલ ચક્રવર્તી ક્લિનિક અને અલથાણ ખાતે પર આવેલ અરુણકુમાર પદ્માવત નાયક
ક્લિનિક પર છાપો મારવામાં આવ્યો હતો, જેમાં યમુના પ્રસાદ મિશ્રા, કૌશિક ગોપાલ ભૌમિક, ડોક્ટર અરુણ કુમાર નાયક વિરુદ્ધ બોગસ મેડિકલ ડિગ્રી પ્રેક્ટિસ કરવા બદલ ગુનો નોંધાયો છે. ઉપરાંત બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવી આપનાર ડોક્ટર BK રાવત, રશેશ ગુજરાતી અને ઇરફાન વિરુદ્ધ પણ વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ ખટોદરા પોલીસે 3 ઝોલાછાપ તબીબો પૈકી 2ની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. સમાચારના અંતે ફરી એકવાર નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. 2025ના વર્ષને સુરતીઓએ આવકાર્યું. ન્યૂ યર પાર્ટીમાં બોલિવૂડ સોંગ્સ પર યુવાનો ઝૂમી ઉઠ્યા. 31ની રાત્રે પોલીસ ખડેપગે રહી. આખી રાત ચેકિંગ કરીને નશાખોરોને પકડી પાડ્યા. નવા વર્ષ પહેલા સુરતમાં મોટી દુર્ઘટના. હજીરામાં કંપનીના પ્લાન્ટમાં ધડાકો થતા 4ના મોત. વરાછામાં શાકભાજીની લારીવાળા અને પાલિકાની દબાણ ખાતેની ટીમ વચ્ચે સર્જાયું ઘર્ષણ. અમરેલી પોલીસે યુવતીની ધરપકડ બાદ સરઘસ કાઢતા વિવાદ. સુરતમાં અપાયું આવેદન. અંતે હનુમાન ચાલીસા યુવા કથામાં 1 લાખથી વધુ લોકો હનુમાન ભક્તિમાં થયા લીન. આ હતા આજના સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Re